નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। છાબલિયા ગ્રામ પંચાયતના ઠરાવ વિરુદ્ધ સભ્યોનો વિરોધ। તપાસ કરીને ઠરાવ રદ કરવાની માંગ। ઉપસરપંચ સહિત 7 સભ્યો અસંતોષિત। છાબલિયા ગ્રામ પંચાયતની તારીખ 2/9/2025ની બેઠકમાં પંચાયત હસ્તકના વિકાસ કાર્યો અને વિવિધ યોજનાઓના કામોને લઈને કેટલાક ઠરાવો મંજૂર કરાયા હતા। આ ઠરાવમાં સરપંચને કામો કરવા માટે અને અધિકાર આપવામાં આવ્યા હોવાના મુદ્દે હવે વિવાદ ઊભો થયો છે। ઉપસરપંચ સહિત કુલ 7 સભ્યોએ આ ઠરાવ વિરુદ્ધ લેખિત વિરોધ નોંધવી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે। સભ્યોનું કહ્યું છે કે આ ઠરાવો અમારી જાણ વગર અને અમારી સહમતિ વિના પછીથી લખવામાં આવ્યા છે। તલાટી કમ મંત્રીશ્રીએ પૂછતા તેમણે ઠરાવ લખવામાં સભ્યોને પૂછવામાં આવતું નથી એવો જવાબ આપ્યો હોવાનો પણ આક્ષેપ સભ્યોએ કર્યો છે। આથી સભ્યોએ જણાવ્યું છે કે તેઓ આ ઠરાવ સાથે સહમત નથી અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ આ ઠરાવ રદ-બાતલ કરવામાં આવે તેવી માંગ કરી છે। સભ્યોનું કહ્યું છે કે જરૂર જણાશે ત્યારે તેઓ અધિકારીઓ સમક્ષ વ્યક્તિગત રીતે નિવેદન આપવા તૈયાર છે। આ મુદ્દે ગામના સામાજિક આગેવાન ભવાનજી ઠાકોરે જણાવ્યું કે સરપંચનો કોઈ વાંક નથી, પરંતુ બાદરજી દ્વારા પંચાયત વહીવટી ચાલી રહ્યો છે એમ જણાવ્યું હતું। સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ચર્ચાઓ ગરમાઈ છે અને હવે અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું। અહેવાલ નાગજીભાઈ ઠાકોર, વડનગર। અમારું કોઈ જાણ સિવાય તલાટી અને સરપંચ ભાઈ બાદરજી આ બે અમને વગાણતું છે ઠરાવ કરીને આલવામાં આવ્યો છે। કોઈ પૂછ્યા વગર કોમના ઠરાવ કરીને નિશાલું કરી દીધું, માલ ઉતાર્યો છે। સભ્યોને કોઈ જાણ નથી, કડિયા પોલીસ સરપંચ જાણ નથી। એ ઠરાવ રદ થવો જોઈએ। હા, એ ઠરાવ સાહેબ રદ થવો જોઈએ। ગ્રામ પંચાયતમાં જે આવેદન આપ્યું એમાં પંચાયતની જે 2 નવી મિટિંગ સભ્યોની ભરેલી હતી, પરંતુ એમાં કોઈ ઠરાવ કરવામાં આવ્યો નહોતો। અને આ કામોની જે સરપંચને કામ કરવાની સત્તા સોંપવાનો ઠરાવ એમને કર્યો એ તલાટી અને ભાઈ સરપંચ વતીથી પેલા બાદરજી છે બેને ખાનગી રાહે એ પાછળથી ઠરાવ કરી અને એમને બીજા બધા કામોની મંજૂરી વહીવટી કાઢી નાખી। એટલે સભ્યોનું કોઈને જાણે નથી, એના માટે અમે વિરોધ કરીએ છીએ કે તમારે સભ્યોનું પૂછવું તો પડે જ નહીં। સભ્યોને ના પૂછો, તમે તમારી રીતે કરી લો, બધું સભ્યોની મિટિંગ ભરવાની આવતી નથી। એટલે એના કે તમારે જો અરજીઓ કરવી હોય કરી દેજો। તલાટીને કીધું કે તમે કોને પૂછીને ઠરાવ કર્યો, એટલે કે અમારા સભ્યોને પૂછવાનું આવતું જ નથી। એ તો કે અમારા ઉપરથી ઓર્ડર થાય એટલે અમારે ઠરાવ કરવો પડે। તો મેં કીધું સભ્યોની ડેપ્યુટી સરપંચની જરૂર શું છે ભાઈ? આવા તો ઉચ્ચ જવાબ આપવો જોઈએ। અને બાદરજી કીધું કે તમારે જેટલી અરજીઓ કરી એટલી કરી દો, એમાં કોઈ ફરક પડવાનો નથી। એટલે મેં કીધું સર તમે તમારું કરો ને મારું કરો, બરાબર। અંદર હાલ પંચાયતની અંદર લેડીઝ છે એટલે લેડીઝ તો પંચાયતમાં આવે જ છે, એ વસ્તુ બરાબર છે, પણ એનો વહીવટ બાદરજી કરીને છે રાય કરે છે ભાઈ। એમના જેઠ છે એ રાય વહીવટ કરવામાં, અને અમારા અંગાથી બધી ચર્ચા એમના જેઠ જ કરી બાદરજી। લેડીઝ આવે છે ખરી, પણ એ તો બિચારી બેહી રહે છે, વહીવટ બાદરજી કરે।